નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ફ્રેન્ચ ઓપન 2019 ના કરંટ અફેર્સના પ્રશ્નો વિશે વાત કરીશું। તો પહેલો પ્રશ્ન છે, ફ્રેન્ચ ઓપન 2019 નું આયોજન ક્યારે થયું હતું? તો મિત્રો, પરીક્ષાની અંદર આવો પ્રશ્ન પૂછાયો હોય તો જવાબ આવશે ફ્રેન્ચ ઓપન 2019 નું આયોજન 26 મે થી 9 જૂન 2019 દરમિયાન થયું હતું। ફ્રેન્ચ ઓપન 2019 નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો, ફ્રેન્ચ ઓપન 2019 નું આયોજન પેરિસના સ્ટેડ રોલાન્ડ ગેરોસ સ્ટેડિયમ ખાતે થયું હતું। ક્યારે થયું હતું? 26 મે થી 9 જૂન 2019 દરમિયાન। 3. ફ્રેન્ચ ઓપન 2019 ફ્રેન્ચ ઓપનની કેટલામી ટુર્નામેન્ટ હતી? તો મિત્રો, ફ્રેન્ચ ઓપન 2019 એ ફ્રેન્ચ ઓપનની 123મી ટુર્નામેન્ટ હતી। 4. ફ્રેન્ચ ઓપન 2019 માં મેન્સ સિંગલ ટાઇટલ વિજેતા કોણ છે? તો જવાબ આવશે રાફેલ નડાલ, જે સ્પેનના ખેલાડી છે। 5. રાફેલ નડાલે કોને પરાજય આપીને ટાઇટલ જીત્યું છે? તો મિત્રો, રાફેલ નડાલે ડોમિનિક થિએમ, જે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે, તેને પરાજય આપી અને ફ્રેન્ચ ઓપન 2019 ની અંદર મેન સિંગલ ટાઇટલ છે જીતી લીધું છે। 6. રાફેલ નડાલે કેટલી વખત મેન સિંગલ ટાઇટલ જીતી ચૂક્યો છે? તો મિત્રો, રાફેલ નડાલ છે તે આ વખતની મેન સિંગલ ટાઇટલ ની જીત સાથે કુલ 12 વખત છે મેન સિંગલ ટાઇટલ છે જીતી ચૂક્યો છે। 7. ફ્રેન્ચ ઓપન 2019 માં વિમેન સિંગલ ટાઇટલ વિજેતા કોણ છે? તો મિત્રો, જવાબ આવશે એસ્લે બાર્ટી, જે ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે। 8. એસ્લે બાર્ટી કોને પરાજય આપીને ટાઇટલ જીત્યું છે? તો મિત્રો, એસ્લે બાર્ટીએ માર્કેટા વોન્ડરુસોવા, જે ચેક રિપબ્લિકના ખેલાડી છે, તેને પરાજય આપી અને વિમેન સિંગલ ટાઇટલ છે જીત્યું છે। 9. ફ્રેન્ચ ઓપન 2019 માં મેન્સ ડબલ ટાઇટલ વિજેતા કોણ છે? તો મિત્રો, ફ્રેન્ચ ઓપન 2019 ની અંદર મેન્સ ડબલ ટાઇટલ વિજેતા છે કેવિન ક્રાઉઆઝ, જે જર્મનીના ખેલાડી છે, અને એન્ડ્રીસ મિઝ, જે જર્મનીના ખેલાડી છે। આ બંનેએ ફ્રેન્ચ ઓપન 2019 ની અંદર મેન્સ ડબલ ટાઇટલ છે જીતી લીધું છે। 10. કોને પરાજય આપી અને મેન્સ ડબલ ટાઇટલ જીત્યું છે? તો મિત્રો, જેરેમી ચાર્ડી, જે ફ્રાન્સના ખેલાડી છે, અને ફેબ્રિસ માર્ટિન, જે પણ ફ્રાન્સના ખેલાડી છે, આ બંનેને પરાજય આપી અને મેન્સ ડબલ ટાઇટલ છે જીતી લીધું છે। 11. ફ્રેન્ચ ઓપન 2019 માં વિમેન્સ ડબલ ટાઇટલ વિજેતા કોણ છે? તો મિત્રો, જવાબ આવશે ટીમિયા બેબોસ, જે હંગરીની ખેલાડી છે, અને ક્રિસ્ટના માલ્દેનોવિક, જે ફ્રાન્સના ખેલાડી છે। આ બંનેએ વિમેન્સ ડબલ ટાઇટલ છે જીતી લીધું છે। 12. ફ્રેન્ચ ઓપન 2019 માં મિક્સ્ડ ડબલ ટાઇટલ વિજેતા કોણ છે? તો મિત્રો, ફ્રેન્ચ ઓપન 2019 ની અંદર મિક્સ્ડ ડબલ ટાઇટલ વિજેતા છે લતિશા ચાન, જે ચીની તાઇપેઈની ખેલાડી છે, અને ઇવાન ડોડિક, જે ક્રોએશિયાના ખેલાડી છે। આ બંનેએ મિક્સ્ડ ડબલ ટાઇટલ છે જીતી લીધું છે। 13. કોને પરાજય આપી અને મિક્સ્ડ ડબલ ટાઇટલ જીત્યું છે? તો મિત્રો, જવાબ આવશે ગ્રેબ્રિયેલા, જે કેનેડાના ખેલાડી છે, અને મેટ પેવિક, જે ક્રોએશિયાના ખેલાડી છે। આ બંનેને હરાવી અને મિક્સ્ડ ડબલ ટાઇટલ છે જીતી લીધું છે। તો મિત્રો, આ હતા ફ્રેન્ચ ઓપન 2019 ના ટૂંકની અંદર કરંટ અફેર્સના પ્રશ્નો। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। ખૂબ ખૂબ આભાર।